પાણી બચાવવા ચેકડેમની જે પ્રવૃત્તિ ટ્રસ્ટ મારફત, સંસ્થા મારફત અને એની ટીમ મારફત કરે છે, એની સ્પેશિયલ અને ખાસ મોવિયા ગામ માટે મિટિંગ બોલાવવામાં આવે તો એનું ગૌરવ કાર્યકર તરીકે, ગામના રહેવાસી તરીકે આપણને બધાને એનું ગૌરવ હોવું જોઈએ. અને એટલા માટે હું આજની આ મિટિંગમાં ગીર ગંગા પરિવાર ટ્રસ્ટને અને એમાં કામ કરતા નાના મોટા સૌ કાર્યકરો, આગેવાનો, ટ્રસ્ટી સભ્યોને હું મારા દંડવત પ્રણામ કરું છું અને તમને બધાને નમસ્કાર કહીને વિનંતી કરું છું કે દરેક વ્યક્તિએ એના ગામ પ્રત્યે અને એના કામ પ્રત્યે લગાવ હોવો જોઈએ. માણસનું જીવનમાં કંઈક વિઝન હોવું જોઈએ. હું સતત ચિંતા કરતો, હું તો સંપૂર્ણ રાજકીય માણસ છું, પણ અહીંયા હું સંપૂર્ણપણે રાજકારણને બાજુમાં મૂકી અને એક સેવક તરીકે તમારી વચ્ચે આવ્યો છું. દરેક કામમાં રાજકારણ હોય એ જરૂરી નથી, પણ લોકશાહીમાં રાજકારણ જરૂરી છે. એટલે એવું માનવાનું કોઈ કારણ નથી. આપણા બંધારણમાં બહુ સ્પષ્ટ હક અને અધિકારની વ્યક્તિ અને સમૂહને એવી જોગવાઈ છે કે બધાની ઉપર કોણ, તો કે ભાઈ બધાની ઉપર પ્રજાતંત્ર છે. પ્રજાતંત્રની ઉપર કોઈ બંધારણમાં છે જ નહીં. એટલે અધિકારીઓની હું બધાને કહું અત્યારે કે ભાઈ રાજ કરતા ગમે તે હોય, પણ લોકશાહીને બદલે નોકરશાહી વધતી જાય છે. આઈએસ ને આઈપીએસ ઓફિસરો રાજાશાહીની જેમ, અંગ્રેજોની જેમ અથવા મોગલ સલ્તનત જેમ જુલ્મ કરે અને કાયદાને નજર સામે રાખ્યા વિના, પ્રજાનું હિત જોયા વિના કોઈ કાર્યકર કે કોઈ આગેવાન સેવાનું કામ કરતો હોય, સંસ્થા સેવાનું કામ કરતા હોય એને બાજુ પર મૂકી અને અધિકારીઓ એના સ્વાર્થ માટે, એની થોડી ઘણી જીજીવિષા કે આવક માટે અવળા પાટે ચડાવીને રાજસત્તાને ગેરમાર્ગે દોરે છે. એનું ભયંકર અમને દુઃખ છે, એની ભયંકર અમને ચિંતા છે. પણ છતાં તમે સંગઠિત હો, પ્રજાતંત્ર તાકાતવાળું હોય અને આપણે એકી અવાજે મહાત્મા ગાંધીના સત્ય અને અહિંસાના નારા સાથે ઉપવાસ ઉપર આંદોલન કરીએ, સંગઠિત થઈએ અને સાચા માર્ગથી, સત્યને અહિંસાથી, કાયદાથી કામ લઈએ ને દુનિયાની કોઈ તાકાત નથી તમને રોકી શકે. ઈશ્વરને પણ તમારી પાસે આવવું પડે, ભગવાનને પણ તમને મદદ કરવી પડે. હું ભગવાન પાસે પ્રાર્થના કરું છું કે આ ગીર ગંગા પરિવારના ટ્રસ્ટને, અમને રાજકારણીઓને તો હજી એવી સદબુદ્ધિ આવી જ નથી, અમે બાંધવામાંથી જ નવરા નથી થતા. એમાં પાણી બચાવવાની વાત કરી ભગવાને કોને શું એવા એક અંગૂઠા છાપ માણસને શૂન્યમાંથી સર્જન કરીને ગુજરાતના ગાદી ઉપર બેસાડીને મુખ્યમંત્રી બનાવ્યા કેશુબાપાને. એ સમયમાં તમે જુઓ એને ખેતી માટે, ખેડૂત માટે, ગામડા માટે કેવી ક્રાંતિકારી માણસે કામ કરી. એની પાસે કોઈ ડિગ્રી નહોતી, એ કોઈ ભણેલ ગણેલ નહોતા, પણ એના જીવનના અનુભવને કારણે એને જે જીવનમાં દુઃખ વેઠા અને જે સહન કર્યું હતું એમાંથી એને ગુજરાતની અંદર તમે હિસાબ કરો 8 કિલોમીટરની ત્રિજ્યાને દૂર કરી ખેડૂતને ખાતેદાર બનવા માટે તમામ પ્રકારના ખેતીના અધિકારો આપ્યા. આ નાની સૂની વાત નથી. એના કારણે આ બધા સુખી સાધન સંપન્ન છે. અને પાણી રોકવા માટે ચેકબેન્ડ બનાવવા માટે, નદીઓને નાથવા માટેની છૂટ આપી દીધી. નદીમાં ગળાતું નહોતું. એટલું જ નહીં, 80-20ની યોજના આપી, 40-60ની યોજના આપી, સરદાર જળસિંચાઈ યોજના નામની સંસ્થા બનાવી અને અનેકવિધ ગોકુળ ગામની યોજનાઓ કરી. અરે એની વાત જ જવા દો. હું તો કેશુબાપાને મોઢે કહેતો તમે બાપા ભગવાન છો, હું તમને દંડવત પ્રણામ કરું છું, પગે લાગુ છું. મને એક વખત એને ટંકારા બોલાવ્યો, મને કે હું હવે સારી કોરથી નિરાશ ને નાસીપાસ ને નારાજ થઈ ગયો. બાપા મેં કીધું તમારી પાસે શબ્દો હોય, અમારે છોકરાઓને બોલવાનું હોય. મને કે શું કરવું, આ સારી કોર બધા આ ભાજપ વાળાના નેતાઓ બધું આવું કરે છે, સાલું ના છૂટકે આ બધું કરવું પડે છે. પણ હવે આપણે ગોંડલમાં કિશોર તને એટલા માટે બોલાવ્યો છે, બીજા કોઈને નથી બોલાવ્યો
કે મેં તને એકવાર કીધું હતું કે તું કોંગ્રેસ છોડીને ભાજપ, હું બાપાના કહેવાથી કોંગ્રેસ છોડીને ભાજપમાં આવ્યો. હું મારી મેન્ટલી વિચાર છે એ કોંગ્રેસ. પણ બાપાએ કીધું ને એટલે બાપાને કીધું, બાપા મને તમારા પ્રત્યે માન છે. એટલે આખી બસ ભરીને ગયો હું ગોંડલથી. અરજનભાઈ પરસોત્તમ ગાંડા કાલરિયા, પછી કનુભાઈ વસોયા, માધા ગોપા, રમેશ આચાર્ય, કેટલાય નામી અનામી માણસો 50 જણાની ગાડીમાં લઈ ગયો. બાપા વિરોધ પક્ષના નેતા હજી ચૂંટણી નહોતી, ચૂંટણીને 4-6 મહિનાની વાર હતી. એટલે બાપાએ કીધું કે રાજકોટ જિલ્લામાંથી એક માત્ર કિશોર તારી પસંદગી કરી છે, તું કોંગ્રેસ છોડીને ભાજપમાં, હું ગુજરાતનો મુખ્યમંત્રી બનવાનો છું. એટલે મેં કીધું બાપા તમે મુખ્યમંત્રી બનતા હો તો હું બધું છોડી દઉં, પણ છતાંય મારે કંઈક બધાને પૂછવું પડે. એટલે મેં કીધું સારું કોંગ્રેસ છોડવી, કીધું બધાને પૂછવા ગયો, સનત મહેતાને, ઝીણાભાઈ દરજીને, મનોહરસિંહજીને, બળવંત મણવરને બધાને. તો એ બધા કે તારે કે આ હું તન ગાંડો થઈ ગયો છે, હું હોઈ ગયું છે. એ કે કોંગ્રેસ છોડાવતા છે ને ભાજપમાં થોડું જવાતા છે. એટલે બાપાએ વિનંતી કરી. એટલે મેં કીધું કાંઈ વાંધો નહીં બાપા, આપણે આગળ વધશું. કીધું બધાને પૂછ્યું. પછી મેં ઝીણાભાઈને કીધું કે તું ગોંડલનું રાજકારણ આવું છે, સૌરાષ્ટ્રનું રાજકારણ ખંડાત્મક છે, અને આ 15 મહિનો 2 મહિના નો થાય તો એક ખૂન થાય છે. તો રાજકારણ મારીને આ લડાઈને સંઘર્ષિત કરેલા હતા. આ બધા મારા 2 પગમાં હળિયા છે ને 2 હાથમાં હળિયા. મારી પર 4 વાર ખૂની હુમલા થયા છે, અને તોય હું હજી મારી વિચારની લડાઈ નમતી જ નથી દેતો. એન્ટી સોશિયલ ન્યુસન્સની સામે આજે હું પત્ર લખું છું ને, તો તમે વાંચો ને તમને એમ કે કોક કે આ હાંજે તારું ખૂન કરી નાખે, બલ કરી નાખે કીધું. એટલે બાપાના કહેવાથી અમે ભાજપમાં ગયા. તે દિવસે નરેન્દ્રભાઈ, શંકરસિંહ વાઘેલા, મેં કીધું પણ બાપુ આ કહે છે ને કે બાપુ શંકરસિંહ કે નેતાજી કે તમે હેડગેવાર ભવનમાં આવો, મિટિંગની અંદર પૂરી થઈને તરત જ સભા અમે કેશુબાપાને નેતા જાહેર કરશું, કેશુબાપાને મુખ્યમંત્રી જાહેર કરશું. મેં કીધું તો બાપુ અમે આવવા તૈયાર થઈ. પછી મેં ગોંડલ સંમેલન કર્યું, 10,000 માણસોને ભેગા કર્યા, અને એ સંમેલનમાં મુસ્લિમોને મેં હાજર રાખ્યા. તો કેશુબાપા અને ગોવિંદ દેસાઈની બધા કહે લે આ તો ગજબ કહેવાય કે આટલા બધા મુસ્લિમો આવ્યા. એ કે આપણી મિટિંગમાં સારું કહેવાય. બાપા બહુ સારું બોલ્યા, સુરેશ મહેતા બોલ્યા, શંકરસિંહ વાઘેલા બોલ્યા, ભાઈ આ બધા બહુ ઘણું બોલ્યા સારું. પછી બાપાએ મને અચાનક હવે અમે તો ભાજપમાં આવી ગયા, એટલે મને કોઈ કાંઈ કહે, મેં કે ભાઈ હું હવે ભાજપમાં વહુ તરીકે આવ્યો છું, એટલે આ હાહુ સારી કોઈ ડફણા મારે છે, પણ છતાંય કામ કરવું. એટલે મને અમને પેલું સૂત્ર પકડાયું, ભય, ભૂખ ને ભ્રષ્ટાચાર દૂર કરશે ભાજપ સરકાર. હજી આજ સુધી દૂર નથી થયું કાંઈ ત્રણમાંથી કોઈ. પણ છતાંય કેશુબાપાએ ટંકારા બોલાવ્યો. ઓલા ભાઈ દીપકની ઘરે લગ્ન હતા ત્યાં. મને કે આ ગોંડલમાં ચૂંટણી લડે છે, આપણે કે ભરતને. બાપા ભરત નો હાલે. એટલે કે તો કોણ હાલે? મેં કીધું તો મને વાત સાંભળી ગોરધનભાઈ ના કે ગોરધનભાઈ આવે તો તું શું કહે? મારા વાઇફ તાલુકા પ્રમુખ હતા. મેં કીધું બાપા તમે કયો એ કરવાનું? મેં કીધું તમે ગોરધનભાઈ ટિકિટ દો તો હું કોંગ્રેસ ભાજપ છોડી દઉં. મને કે ભાજપ વાળા કાઢી મૂકશો તને તારા વાઇફને? મેં ભલે કાઢી મૂકે. મારા વાઇફને કાઢી મૂક્યા, મને પાર્ટીમાં સસ્પેન્ડ કર્યો, મને કાઢી મૂક્યો. ગોરધનભાઈ ઝડપિયાને પોલિંગ એજન્ટ કોઈ નથી થતું. વિઠ્ઠલભાઈ રાદડિયાને પૂછ, વિઠ્ઠલભાઈ ધડુકને પૂછી જો, અથવા 50 લેવા પટેલ કે કડવા પટેલ આગેવાનને નામ આપો. કોઈ માણસ ચૂંટણી એજન્ટ થવાય તૈયાર નહોતું. ત્યાં એવડી બધી આ રમેશભાઈ ધડુકની, જયંતિભાઈની, જયરાજસિંહની, આ એન્ટી સોશિયલ ન્યુસન્સોની, આ અનિરુદ્ધસિંહની બધા રાઈડ હતી. બધા ભેગા હતા. સાંભળ્યું? એટલે મેં કીધું તમે મારું નામ ચૂંટણી એજન્ટમાં લખો. તમે સાંભળી લો. 3-4 દી કોઈ ન કોઈ ખાવા તો કોઈ થવા તૈયાર નહોતું. મને રાતે બોલાવ્યો નરહરી અમીને અને ચંદુ ફળદુએ, અને મને કહે કે તું નેતા સાનુમુનો બે ને તું વયો જા, કે હમણાં 2 મહિના બારો ને કે મગજમારી કરીમાં કે નથી કે નરેન્દ્ર મોદી અને અમિત શાહે નક્કી કર્યું છે આ 3 જણાને ગુજરાતની વિધાનસભામાં નથી આવવા દેવાના. અર્જુન મોઢવાડિયાને, ગોરધન ઝડપિયાને અને શક્તિસિંહ ગોહિલને. એ કે એના માટે બધું કરવાનું છૂટ જો આ ગાડી ખોલ કે જો એટલા રૂપિયા જો લઈ લે ગયા. એટલે નરહરી જમીન જીવે છે, ચંદુભાઈ ફળદુ ગુજરી ગયા. ડેકી ખોલીને કરોડો રૂપિયા હતા ગાડીમાં. એટલે મેં કીધું 1 રૂપિયો નથી જોતો, અને હવે મને સમજાવવા આવતા નહીં. હું ગોરધનભાઈ ભેગો જ રહેવાનો છું, ગોરધનભાઈ ચૂંટણી એજન્ટમાં જ રહેવાનો છું, અને તમારે જે થતું એ કરી લેવાનું છૂટ છે. બરોબર છે? આ તો હું જરીક રાજકીય વાત કરું. અને બીજું આ બાબત આપણું કામ આલે, એમાં રાજકારણ કંઈ ભેળવવાનું જ નથી. પણ હું એટલા માટે કે સમયથી સમર્પિત ગૌ સેવાનું કામ કરી, એક ખેડૂતના દીકરા તરીકે પાયાનું કામ કરીને, મારે કાંઈ આ ભાઈ દિલીપભાઈ અને હું ઓળખતો નહોતો, મારે કાંઈ માસીના દીકરા નથી, પણ એને જે કિસાન સંઘના પ્રમુખ તરીકે કામ કર્યું. સરકાર હોય, કોઈ પક્ષ હોય કે ગમે તે વ્યક્તિ હોય,
અને જે લડાઈ ને સંઘર્ષ કર્યો ને મને એમ થઈ ગયું ના બસ અમે તો ખેતી માટેનું કામ હું તો કોંગ્રેસમાં તો તેથી શિવલાલ વેકરિયા કાંઈ આંદોલન કરતા તો હું રાઈતે એને મળવા જતો એને ટેકો દેતો કે ભાઈ તમારું કામ સાચું આપણો સહકાર દે અમરેલી જત ન્યાય દિલીપભાઈ સંઘાણીને રૂપાલા સાહેબને ટેકો દેવા જતો ન્યાય એ સમયમાં કોંગ્રેસમાં જ હતો તેથી હું દિલથી કોંગ્રેસમાં હતો આજે હું દિલથી ભાજપમાં છું પણ ભાજપ કંઈ ખોટું કરે એટલે સહન કરવું એવું ન હોય કહેવાનું તો છે જ એમ આજે મારી વિનંતી છે કે મોવિયા ગામના બધા માણસો બેઠા છે લોક જાગૃતિનું આ કામ હાલતું હોય જીવદયાનું કામ હાલતું હોય પાણી બચાવવાનું કામ હાલતું હોય તો આપણે બધાને સમર્પિત થવું જોઈએ દિલીપભાઈ સખિયા સમયને સમર્પિત છે નિર્દોષ ભાવે દિલથી જિંદાદિલીથી કામ કરે એટલે મેં એનું નામ જ સેવક પાડ્યું છે એટલે મારી સૌને વિનંતી છે કે બહુ સારામાં સારું કામ છે ઘણો સમય થઈ ગયો તો વિશેષ વાત નથી કરવી પણ એક મારી વિનંતી છે કે મારા જેવા જેવા જે કામ કરવામાં બોલવામાં અથવા વાત કરવામાં સરહા છે ને એના માટે તમે એક ગીર ગંગા ટ્રસ્ટ અલગથી એક વ્યવસ્થા ઊભી કરો જો સાંભળો શું કરવાની છે એક મારું સૂચન છે ગીર ગંગા પરિવાર ટ્રસ્ટ સંચાલિત જીવદયા પાણી બચાવો શિબિર દર મહિને એક વખત શિબિર ભરવાની એમાં ફંડની ટેલ મારવાની એમાં 3-4 વ્યક્તિઓને માનજો કે જે કે આજે આ ભાષણ કરશે આ મુદ્દા ઉપર પછી એને એ જ મુદ્દા ઉપર કરવાનું કિશોરનદી પર આ જ મુદ્દા ઉપર કરશે 3 કલાકની શિબિર અડધી કલાક બધું શારીરિક જ્ઞાન શારીરિક સમજ અને દરેક બાબતમાં એ બાબત પછી દરેકને 15 મિનિટ અડધી કલાકના ટોક આપવાના એવા 4-5 જણા દર મહિને એક આખી આ વ્યવસ્થા અલગ જ કરો એના માટે ભલે ગમે એટલું ફંડ કરવું પડે એ જ તમારી તાકાત ઊભી થાય તમે હિસાબ કરો કે કેશુ બાપાની સૂચનાથી હું એનો સાક્ષી છું ઉદ્ધવજીભાઈ પટેલને પોપટભાઈ પટેલને બોલાવ્યા હતા હું ભેગો હતો સ્વામી સતીદાન નદી હતા અને કેશુ બાપાએ એમ કીધું કે હું બધે પહોંચી વળતો નથી તમે સૌરાષ્ટ્ર પૂરતું આ કામ કરો તમારે જે કાંઈ જોતું હશે ને હું અહીં બેઠો છું હું બધું જ દઈશ હું ત્યારે આખા ગુજરાતનો રાજા છું તો પોપટ બાપાએ અને ઉદ્ધવજીભાઈએ એટલા સમાધાનના કામ કરે ને એટલા ક્રાંતિકારી કામ